સતત આવે છે કે ભાઈ કેસરીસિંહ પૂર્વ ધારાસભ્ય હોવા છતાંય એમને એપીએમસીની અંદર વિરોધમાં કામગીરી કરી છે. તારે આપને હું ફેસબુકના માધ્યમ દ્વારા કહેવા માગું છું કે 2020ની અંદર અમૂલનું ઇલેક્શન હતું. હું પણ એક અમૂલના ઇલેક્શનની અંદર લડ્યો હતો. મેં અગાઉ પણ ફેસબુકમાં જે રીતે કહ્યું છે એ રીતે પાર્ટીના જ માણસોએ વિરોધ પક્ષમાં કે સામેના વ્યક્તિને મત આપવાનું એવું જાહેરાત કરી અને હું હારી ગયેલો. સાથે સાથે અમારા ધારાસભ્યની જો વાત કરીએ તો એ ટાઈમે એમનો પણ એક મત હતો. ધારાસભ્યએ તે ટાઈમે ખૂબ નિખાલસથી વાત કરેલી કે હું સમાજ તરીકે મત આપીશ, પણ એક મારી થોડીક નાની એક ડિમાન્ડ છે. મેં એમને એવું કહ્યું શું હશે? તો એમને કહ્યું કે સમાજ તરીકે હું તમારી જોડે કંઈ આશા નથી રાખતો, પણ એક મારે બુલેટ લાવવું છે કે એટલે મને બુલેટ લાવવામાં તમે મદદ કરો. એટલે ધારાસભ્ય હાલના કલ્પેશભાઈ, એમની એક એવી માગણી હતી તો જ હું તમને મત આપું અમૂલની અંદર. આપણે એ પણ હા પાડી દીધી. એના પેટે આપણે એમને કહ્યું કોટેશન લાવી દો તમે. કોટેશન લાવ્યા પછી એમનો ફોન આવે છે કે તમે આટલા આપવાના કહ્યા હતા, હજુ એમાં આટલા ખૂટે છે. તો પણ આપણે એમને કહ્યું જે કંઈ ખૂટતી રકમ હતી કોટેશન બિલની અંદર હું આપીશ. એટલે એ રીતે એમને ઘરે બોલાવ્યા. ઘરે બોલાવ્યા પછી એમના મારિયાની અંદર વિવો કંપનીનો મોબાઈલનું બોક્સ પડેલું. એટલે મેં એમને એવું કહ્યું કે આ બોક્સ સારું મોબાઈલ, એટલે એમની જાતે એમને આપે સ્વીકાર્યું કે ભાઈ આ બોક્સ મોબાઈલ સંજયભાઈએ મને અમૂલમાં મત આપવા માટે આપ્યો છે. એટલે મેં એમને કહ્યું કે જો તમે મત સંજયભાઈને જ આપવાના હોય કે ધીરુ કાકાને આપવાના હોય તો મને કંઈ વાંધો નથી. તો પછી આપણે જે તમે કન્ડિશન મારી જોડે કરો છો બુલેટની એ આપણે આમાં કંઈ રહેવું નથી. એટલે રાત્રે હું એમના ઘરેથી આવતો રહ્યો. એટલે જો આ ભાજપની વાત કરતા હોય તો કલ્પેશભાઈ પણ ભાજપના હતા, ઉમેદવાર પણ ભાજપનો હતો, તો પણ એ કોંગ્રેસ એ રીતના જો મત આપવાનું મને આવું જાહેરમાં કહેતા હોય તો તે દિવસ પાર્ટીએ વિચારવું જોઈએ કે આ કલ્પેશભાઈ આવું કરે છે. બીજી વાત રહી 2014ની,